છે વ્લોગે પણ 14,000 વ્યૂ આવ્યા છે, એટલે કે ગુજરાતભરના લોકોએ આપણો વ્લોગ જોયો છે. ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ વ્લોગમાં. અને ખૂબ સારા સમાચાર, આપણે જીતી ચૂક્યા છે T20 વર્લ્ડ કપ વિશ્વ વિજેતા, એ પણ ત્રીજી વખત અને સતત બીજી વખત, એટલે જબરજસ્ત માહોલ. ગઈકાલે રાત્રે જ્યારે વિશ્વ વિજેતા બને ત્યારે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી મોડાસા શહેરમાં, બાયડમાં, તમામ જગ્યાએ, અને આપણે જોઈ હતી થિયેટરમાં મેચ. અને કેવો માહોલ હતો, જબરજસ્ત, કારણ કે દેશભરમાં એક જુવાળ હતો ક્રિકેટનો, અને અમદાવાદમાં વિશ્વ વિજેતા બન્યા એનો ઉત્સાહ જબરજસ્ત રહ્યો. હોપ કે તમે બધાએ પણ આનંદ કર્યો હશે, મજા લીધી હશે, અને સરસ મજાના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. इसको कहते हैं जश्न. बोलो भारत माता की. जो लोग बोल रहे थे कि ये स्टेडियम पनौती है, मगर हमारे इंडियन क्रिकेटर खिलाड़ी में बाजू में दम है. જો આપણે આવી ગયા હતા લગ્નમાં મેઘરજ ખાતે, મોટી મોરીમાં. અમારા જે બાપુ છે, ગજેન્દ્રસિંહ બાપુના પુત્રનું લગ્ન છે, અહીં આવ્યા હતા. જો સરસ મજાનો આ જે વડલો છે, વડલાના નીચે બધા બેઠા છે, તડકો પડે છે, વર્ષો જૂના વડલા નીચે. સરસ મજાનું જો ટ્રેક્ટર, બધા બેસી ગયા છે. પાણી ટાંકીની પાણીની ટાંકી, અને બસ સરસ મજાનું જમી લીધું છે. અને તાપ જબરજસ્ત છે, પણ શાંતિથી બેઠા છીએ બધા, કારણ કે સરસ ઠંડુ ઠંડુ પવન આવે છે વડલા નીચે. ના નહીં બેવું બેસીએ આપણને તો. જો આપણને રાજા પાઠવાળી સીટ મળી ગઈ છે અત્યારે, સરસ મજાની. ટ્રેક્ટર પર બેસી ગયા છીએ બધા. બાજુમાં મંડપ છે ને, બધા જમીને અહીં બહાર આવે છે, અને વડલા નીચે બેસે જ શાંતિ. જો અમે થોડી વાર માટે તમારી સીટ લીધી છે. જવું છું બધું નહીં ને, વ્લોગ ચાલુ છે. જો આ ભાઈ છે, એમનું ટ્રેક્ટર આપણે પડે મારી થોડી વાર માટે બેસવા માટે. મિત્રો જુઓ, એક સરસ સમાચાર આવ્યા છે, સારા સમાચાર આવ્યા છે. આપણે એક વ્લોગ બનાવ્યો હતો કે વંદે ભારત ટ્રેન કેમ ના ઊભી રહી, પરંતુ હવેથી જરૂર ઊભી રહેશે. આપણા જે સાંસદ છે શોભનાબેન બારૈયા, એમના દ્વારા જે આપણા રેલવે મંત્રી છે દેશના, એમને રજૂઆત કરવામાં આવી હતી કે અરવલ્લી જિલ્લાને, એટલે કે યાત્રાધામ શામળાજીને સ્ટોપેજ આપવામાં આવે વંદે ભારતનું, કે જે ઉદયપુર સિટીથી અસારવા આવતી હોય છે. એટલે કે આ સંજોગોમાં એક ખૂબ જ રજૂઆત બાદ ખૂબ સારા સમાચાર આવી ચૂક્યા છે. હવે સ્ટોપેજ મળશે, લોકો અહીંથી વંદે ભારત ટ્રેનને પકડી શકશે, અને આ જે માગણી સંતોષવામાં આવી છે. આ મામલે અમે પત્રકાર મિત્રોએ તો સમાચાર બનાવ્યા જ હતા, જે મુસાફરોને લઈને કોંગ્રેસે પણ રજૂઆત કરી હતી, અને સાંસદે પણ હિંમતનગર ખાતે સ્ટોપેજ મળ્યા બાદ જે માગણી કરવામાં આવી શામળાજી ખાતે, એ બાબતની પણ રજૂઆત પહોંચાડી હતી. એટલે તમામ લોકોની જે રજૂઆત છે ફળી છે, અને ખૂબ સારા સમાચાર છે જિલ્લા માટે. તો આપ સૌને પણ અભિનંદન. અને જે પ્રકારે આપણો જે વ્લોગ છે, વ્લોગે પણ 14,000 વ્યૂ આવ્યા છે, એટલે કે ગુજરાતભરના લોકોએ આપણો વ્લોગ જોયો છે. તમે પણ લિંક નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, એ પણ વ્લોગ જોજો કે આપણે કેવી રીતે રજૂઆત કરી હતી, કેવી રીતે માગણી કરી હતી, સાચી માગણી લોકો સુધી પહોંચાડી હતી. તો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આપણી બધાની મહેનત ફળી છે, અને જરૂરથી હવે વંદે ભારત ટ્રેન અરવલ્લી જિલ્લામાં ઊભી રહેશે, અને યાત્રાધામ શામળાજીમાં દેશભરમાંથી આવવું આસાન થવાનું છે. તો ફરીથી હાર્દિકની તરફથી હાર્દિક શુભેચ્છાઓ. કેમ કેમ ફાટના ફાટી ગયું?
જો મિત્રો પ્રેમભાઈ આવી ગયા છે, સામી બેન પણ આવી ગયા છે ઘરે, અને પ્રેમભાઈ આવતા હાથે બેસી ગયા છે પેઇન્ટિંગ કરવા માટે. તો મને કે પપ્પા વ્લોગમાં લ્યો પેઇન્ટિંગ, હું પેઇન્ટિંગ કરું છું. તો આપણે એમને બતાવીએ. તમારા બધાને જોવા છે પ્રેમભાઈ પેઇન્ટિંગ કરે છે? બતાવો બતાવો બતાવો. પ્રેમભાઈ જો પેઇન્ટિંગ કરવા બેસી ગયા છે. શું કરો છો બેટા? શું દોરો છો? બતાવો. ઘર ઘર શું છે આ પ્રે છે? તમે શું શું દોડ્યું છે બતાવો કીધું બધાને. તમે જે દોડ્યું છે એ બધું બતાવો. જો પ્રેમભાઈ બતાવશે. આ તમે દોડ્યું છે? પછી અરે વાહ. પછી હું લખ્યું છે મન. ખરો લા કલરો. આ શું છે હજી? આ શું કહેવાય? શું કહેવાય? રીંગણ. આ શું કહેવાય? હા યસ. તો એમને દોરવા દઈએ શાંતિથી. અને બીજું એક વાત, ભાઈ અમારું શહેર ખૂબ નાનું છે. પ્રથમ વખત ડીમાર્ટ આવ્યું છે. લોકોમાં એટલો ઉત્સાહ છે ને કે જાણે કાલે બંધ થઈ જવાનું હોય. તો એ આખું પેક થઈ ગયું છે. ઓપનિંગ થઈ ગયું છે ડીમાર્ટનું, અને ખૂબ સારી સસ્તી વસ્તુ મળી રહી છે. લોકો લઈ રહ્યા છે, પણ થોડી ધીરજ રાખો એમ. ચલો અભિનંદન મોડાસાને. જો મિત્રો વાગ્યા છે 8:30 અને આપણે આવ્યા છીએ ગામડે ઈસરોલ ખાતે. આપણા ઘરે આવ્યા છીએ જન સાધ્વી જે દિગંબર છે. તેઓ 54 વર્ષે પોતાના વતન તરફ જઈ રહ્યા છે, અને 54 વર્ષે તપશ્ચર્યા. 18 વર્ષે તેમને જે જીવન જે કહેવાય કે એ ત્યાગી અને સાધુ બન્યા હતા, અને સાંસારિક જીવન ત્યાગીને. અને આપણા ઘરે આવ્યા છે. જો અત્યારે હાલ આપણે દર્શન કરી દીધા છે, અને હાલ ઘરે છે. અને આપણે જો આપણી ગાડી પડી એટલે આવ્યા છીએ ઘરે. અને બાળકોએ પ્રેસાનું રિંકલ બધા દર્શન કર્યા. એમના ખૂબ જ આનંદ થયો. એ વિજયનગર તરફ જઈ રહ્યા છે. 2 દિવસમાં વિજયનગર પહોંચવાના છે. ત્યાં બધાને દર્શનનો લાહવો મળશે. તપશ્ચર્યા કરીને આપણી ભૂમિ ઉપર આવ્યા છે, તો આપણે ના આવીએ ક્યાંથી બને એમ. તો દર્શન માટે આપણે આવી ગયા હતા. ખૂબ સુંદર લાહવો મળ્યો. મમ્મી પપ્પા મોટા ભાઈ બધા સાથે મુલાકાત થઈ, અને એમને પણ દર્શન કર્યા. તો ખૂબ જ સુંદર લાહવો થયો, અને ખૂબ જ સુંદર આશીર્વાદ મળ્યા. બસ તો અહીં દર્શન કરી લીધા છે, અને આપણે હવે જઈશું પાછા મોડાસા. મિત્રો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આપણે સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. જો વ્લોગ પસંદ આવ્યો હોય, ખૂબ સારા સમાચાર મળ્યા છે. એક તો ડીમાર્ટ શરૂ થયું છે, બીજું કે આપણે વંદે ભારત જે ટ્રેન છે એ હવે ઊભી રહેવાની છે અરવલ્લી જિલ્લામાં. શામળાજી પાસે સ્ટોપેજ મળ્યું છે. એ ખૂબ સારા સમાચાર સાથે વ્લોગ પૂરો કરીએ છીએ. ખૂબ સારી ઇન્ફોર્મેશન મળી હોય તો એક લાઇક કરી દેજો. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. આપ સૌને રામ રામ. જય માતાજી.